હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે, તો અલગ અલગ જે સમરમાં ડ્રિંક ચાલે છે એ ટાઈપના હું તમારી સમક્ષ રજૂ કરીશ. આજે હું લાવી છું કેરેલાની ડ્રિંક કુલુક્કી, જે તરોપા એટલે કે નારિયેળ પાણીમાંથી બને છે. તો એને માટે આપણને જોઈશે નારિયેળ પાણી, ફ્રેશ નારિયેળ પાણી જોઈશે, એક ચીલી જોઈશે, નમક, શુગર અને લીંબુનો રસ, અને સાથે સાથે આપણને જોઈશે સબ્જા સીડ્સ. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જે આ મસાલા રેડી કર્યા હતા તેને આપણે એક જારમાં એડ કરીશું. સૌપ્રથમ આપણે નારિયેળ પાણી લેશું, એની અંદર 2 ટેબલસ્પૂન જેટલી શુગર લેશું, હાફ ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ લેશું. સોલ્ટ અને નમક તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો કે ઓછું પણ કરી શકો છો. અડધું લીંબુનો રસ લીધો છે અને ગ્રીન ચીલી. હવે આ જે આપણે એક જારમાં મિક્સ કર્યું છે એને આપણે ઢાંકણ બંધ કરીને શેક કરી લેશું, જેથી બધા મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આપણે એક સર્વિંગ ગ્લાસ લઈશું. એની અંદર મેં પહેલેથી આઈસ ક્યુબ એડ કરી દીધા છે અને કોકોનટમાંથી જે ફ્રેશ કોકોનટ નીકળે છે એ પણ મેં આની અંદર એડ કર્યું છે. હવે એની અંદર આપણે એડ કરીશું થોડા સબ્જા સીડ્સ અને ગાર્નિશિંગ માટે લેમન. હવે જે આપણે આ ડ્રિંક રેડી કર્યું હતું એને આ રીતે આપણે ગ્લાસમાં સર્વ કરીશું. આજની આપણી આ રેસીપી કોકોનટ કુલુક્કી રેડી છે. સો એન્જોય ઇન સમર.